સેવા, સમાજ સેવા. સમાજમાં અનેક સંગઠનો સમાજ સેવા કરતા હોય છે, જે 365 દિવસમાંથી ઘણા દિવસ સેવા કરતા હોય છે. પણ 365 દિવસ સતત સેવા આલતું આપણા માલધારી સમાજનું એક સંગઠન માલધારી બેસના ઝુંબેશ ટીમ, જે દિવસ રાત જોયા વગર સતત સેવા કાર્યમાં લાગેલા હોય છે. આપણા સમાજના કોઈ પણ ઘરે દુઃખદ પ્રસંગ બને તો એમાં એ સેવા આપે છે, જે અગાઉ આપણે ન્યૂઝપેપરમાં જઈને આપતા હતા અને 3000 થી 7000 રૂપિયાનો ખર્ચ કરતા હતા. એની જગ્યાએ એ ટોટલી ફ્રી ઓફ કોસ્ટમાં આ સેવા આપે છે. એ પોસ્ટર બનાવી આપે છે અને ત્યારબાદ એ બનાવેલ બેનર પોસ્ટરને દરેક ગ્રુપોના માધ્યમથી લોકો સુધી પહોંચાડી પણ આપે છે. એમનો લક્ષ્યાંક માત્ર સેવાનો હતો અને સેવાનો જ છે. તે છતાં આજે આપણે જોયું કે એક બીજું પોસ્ટર સોશિયલ મીડિયામાં ફરતું હતું, જે પોસ્ટર આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો. આ પોસ્ટરમાં લખેલું હતું કે જો આવનારા દિવસોમાં બેસણામાં આપવામાં આવેલ નામોની સંખ્યા વધારે હશે તો એનો એક ચાર્જ લેવામાં આવશે, કારણ કે આપણે ખૂબ નામો લખાવીએ છીએ. આવું જાણી અને લોકો વચ્ચે આશ્ચર્ય થયું કે ચાર્જ લેવાનો છે, કેટલો ચાર્જ લેવાનો છે એનું કોઈ ચોખવટ નથી. અમને પણ આશ્ચર્ય થયું. અમે બેસણા ઝુંબેશ ટીમનો સંપર્ક કર્યો અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આ પોસ્ટરના પાછળનું સાચું કારણ શું છે. ત્યારે અમને જે જાણવા મળ્યું એ આપની સમક્ષ રજૂ કરશું. બેસણા ઝુંબેશ ટીમને આપની સમક્ષ રજૂ કરશું અને આ પોસ્ટર વિશેની સંપૂર્ણ સાચી માહિતી મેળવીશું. આપણી સાથે છે રવિભાઈ દેસાઈ, ગામ સુરપુરા. તેમના સાથી મિત્ર આશીષભાઈ દેસાઈ, ગામ સુરજ. આશીષભાઈ, પહેલો પ્રશ્ન મારો તમારા માટે છે કે આપ જે સતત આ બેસણા બનાવો છો, તો જ્યારે એક બેસણો બનવા માટે આપની પાસે આવે છે તો એમાં કેટલો સમય આપવો પડે છે અને કેટલા સમય બાદ ફોરવર્ડ થાય છે? તો તમે ટીમના મિત્રો આમાં દિવસમાં કેટલો સમય ફાળવો છો? સૌથી પહેલા તો જેના બી ઘરે બેસણું થયું હોય ને એ લોકો અમને ફોન કરે છે કે આશીષભાઈ, રવિભાઈ, અમારે આ બેસણું આપવાનું છે. તો અમારા દ્વારા એમને એક સવાલ પૂછવામાં આવે છે કે તમે આ બેસણું પેપરમાં તો નહીં આપ્યું ને? તો એ લોકોને પહેલા અમે કન્ફર્મ કરીએ છીએ કે ના, એમને પેપરમાં નથી આપ્યું. તો પછી એનો ફર્મો અમને તેઓ વોટ્સએપ દ્વારા મોકલી આપે છે અને એ ફર્મો જેવો અમને મળે એટલે સૌ પ્રથમ તો અમારે તેનું ગુજરાતીમાં ટાઈપિંગ કરવું પડતું હોય છે. તો પહેલા તો દરેક નામ અમે ગુજરાતીમાં ટાઈપિંગ કરીએ છીએ, જે બી નામ હોય એમાં ટાઈપિંગ કરીએ છીએ. પછી એનો અમારી પાસે એક ફર્મો રેડી હોય છે, એમાં એ નામ ગોઠવવાના હોય છે અને પછી બેસણાની એમની જે તારીખ ને વગેરે વગેરે જે વિગત હોય એ અમે લખીને પછી આખો ફોટો સેવ કરીને તેમને વોટ્સએપમાં મોકલીએ છીએ કે તમે એકવાર ચેક કરી લો, જે બી ભૂલ હોય અમને મોકલી આપો. પછી એ લોકો દ્વારા ભૂલ ચેક કરીને અમને ફોન ઉપર સુધારા વધારા કરાવવામાં આવે છે. તો અમે એમને જે બી કોઈ બી નામ એડ કરવા હોય, કોઈ ભૂલ હોય, તારીખમાં ભૂલ હોય, એ બધું અમે સુધારીને એમને આપી દઈએ છીએ. ત્યારબાદ તેઓ દ્વારા ઓકે કહેવામાં આવે તો 20 મિનિટ જેવી રાહ જોઈને પછી અમે તેને જે અમારા બેસણા ઝુંબેશના જે ગ્રુપ છે અને જે અન્ય માધ્યમો છે ત્યાં અમે પ્રકાશિત કરીએ છીએ. કોઈ બી એક બેસણું આવે ને તો એને ટાઈપિંગ કરતા, ફર્મો રેડી કરતા અને ફોરવર્ડ કરવામાં એવો અમારે 1.5 થી 2 કલાક જેવો સમય એક બેસણા પાછળ જતો રહે છે. અને એવા અમારી પાસે દિવસના લગભગ 7 એક 8 બેસણા જેવા આવે છે. તો અમારા લગભગ 9 થી 10 કલાક અમે સમાજ પાછળ અને સમાજની સેવામાં જ આપીએ છીએ. રવિભાઈ, આપણે આ પોસ્ટર વિશે આજે બધાએ જાણ્યું અને સોશિયલ મીડિયામાં આજે આની જ ચર્ચા છે, તો પોસ્ટર વિશે આપનું શું કહેવું છે? શું આ પોસ્ટર આપની જાણમાં થયું છે કે આપની જાણ બહાર બન્યું છે અને આપે પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ્યું છે? કેતનભાઈ, સૌ પ્રથમ તો આ જે પોસ્ટની તમે વાત કરી એ પોસ્ટ અમારી જાણ બહાર છે. એ પોસ્ટ મેં બપોરે અંદાજિત 2 વાગ્યાના ગાળામાં જોઈ કે અમારા સાથી મિત્ર આશીષભાઈનો ફોન આવ્યો, કારણ કે અમારા મોબાઈલમાં તો અસંખ્ય વોટ્સએપ ગ્રુપો છે અને અમારી પાસે સમય પણ નથી કે અમે દરેક ગ્રુપની અંદર આવી રીતે નજરો નાખતા હોઈએ અને બધું જોતા રહેતા હોઈએ.
પણ આશીષભાઈનો ફોન આવ્યો એટલે મેં એક જગ્યાએ નજર નાખી, ત્યાં આગળ મને પોસ્ટ જોવા મળી. એ પોસ્ટમાં એવું કંઈક લખ્યું હતું કે ચાર્જ ચાલુ કરવો જોઈએ કે વધુ નામ ના તે. તો એ પોસ્ટને અમારે કોઈ લેવા દેવા નથી, એ પોસ્ટ વિશે અમે કોઈ જાણતા નથી. અને એની રિપ્લાયમાં મેં એક બે ગ્રુપમાં જવાબ પણ લખ્યો હતો. બધા ગ્રુપોની અંદર તો હું લખવા ના જઈ શકું, કારણ કે વ્યવસાય અને સાથે સાથે બેસણા બનતા હોય. તો એ મારે જે જવાબ લખવાનો હતો તે મેં લખી દીધો હતો કે ભાઈ આ વસ્તુ અમે જાણતા નથી. અને આપ સમક્ષ પણ સમાજને પણ જાણ કરું છું કે આવી કોઈ પણ પોસ્ટ અમારા દ્વારા બનાવવામાં આવી નથી. એની નીચે લખવામાં આવ્યું હતું જાગૃત યુવાન. એટલે કોઈ પણ જાગૃત તો અત્યારે આપણે ઘેર ઘેર થઈ જ ગયેલા છે, તો કોઈક લખીએ છે જે તે કોઈ પણ હોય, પણ અમારે એની કોઈ જાણ છે નહીં. ભાઈ, પણ છતાં એક પ્રશ્ન બીજો છે કે કદાચ આજ તો આપ નથી જાણતા આ પોસ્ટર બાબતે, પણ ભવિષ્યમાં આપની સમિતિ દ્વારા એવો કોઈ પ્લાન ખરો કે આવનાર દિવસોમાં બેસણા બનાવવા માટે અથવા વધુ નામ માટે કોઈ ચાર્જ વસૂલ કરવાનો? ના કેતનભાઈ, ભવિષ્યની કોઈ પણ જાણ નથી આવી. અને અમારા સાથી મિત્રો પણ બધા મક્કમ છે કે અમે ભવિષ્યમાં પણ આવો કોઈ ચાર્જ લેવા માટે કોઈ આગ્રહ રાખવાના નથી. ભવિષ્યની વાત જવા દો, ભૂતકાળની વાત કરીએ આપણે, કે જ્યારે શરૂઆત થઈ હતી 2019માં, તો એના અમુક જ મહિનામાં આપણા અમુક ન્યૂઝ એજન્સીઓના જે માલિક હતા, કે જે આપણા સમાજના મીડિયેટરો અમુક લઈને અમારી સામે હાજર થયા હતા અને અમને લોકોને એવી ઓફરો આપી હતી કે ભાઈ તમે આ વસ્તુ બંધ કરી દો, અમે તમને એક 2 BHK ફ્લેટ, એક કાર અને અમુક રોકડ રકમ અમને તમને આપી દઈએ છીએ. તમામ જેટલા પણ સભ્યો છો એ બધાને આટલી વસ્તુ મળશે, તમે આ સેવા બંધ કરો. તો એ પણ અમારા દરેક મિત્રો, મેં એકલાય નહીં, અમારા સાથી મિત્રો જેટલા પણ હતા એ બધાએ આ વસ્તુ નકારેલી છે. એટલે ભવિષ્યમાં મને નથી લાગતું કે અમારી સમિતિમાં કોઈ સભ્ય કોઈ નજીવો ચાર્જ કે કોઈ રકમ બેસણા બાબતે લે, એવું હું માનતો નથી. જી આભાર રવિભાઈ અને આશીષભાઈ. મિત્રો, આપણે એમની વાત સાંભળી, પોસ્ટર વિશેની વાત સાંભળી કે આ પોસ્ટર એમની જાણ બહાર નીકળ્યું છે અને સોશિયલ મીડિયાનો જમાનો છે તો દરેક જોડે પહોંચી પણ ગયું છે, પણ આ વિશે એમને કોઈ જાણ નથી અને આવું કોઈ એમનું આયોજન નથી. નામ 10 આવશે કે 100 આવશે, એ સેવા કરવા બેઠા છે અને સેવા કરી છે. ભૂતકાળની અંદર આ ઝુંબેશ બંધ કરી દેવા એમને અલગ અલગ ઓફરો મળી હતી. એ ઓફરો ન સ્વીકારી એમને આ સેવાનું કાર્ય ચાલુ રાખ્યું છે. તો ભવિષ્યની અંદર કદાચ આપણે વિચારતા કે ચાર્જ ચાલુ થશે, તો એમને આજે સ્પષ્ટતા કરી છે કે બેસણા બનાવવા માટેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. આ બેસણા ઝુંબેશ ટીમના યુવાનો સતત રાત દિવસ મહેનત કરતા હોય છે. આપણે એમની મહેનતને વધાવીએ, એમને પ્રોત્સાહન પૂરું પાડીએ, શક્ય બને તેમનું સન્માન કરીએ. આવા કોઈ પોસ્ટર ફરતા થાય તો એનો વિશ્વાસ ના કરી લઈએ, એની ચોકસાઈની જાણ કરીએ. આપણે કોઈ પણ સોશિયલ મીડિયાના પોસ્ટર ઉપર તરત જ જે એક્શન મોડમાં આવી જઈએ છીએ અને તેના ઉપર પ્રતિક્રિયા આપવા માંડીએ છીએ, એના માટે થોડું વિચારીએ અને ત્યારબાદ નિર્ણય લઈએ. આ સાથે જ આવા અને સમાજના અલગ અલગ વિષયો સાથે આપણે ફરી મળીશું.